તો ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે પ્રેમ, વચન અને એક ભયાનક દુર્ઘટનાના તાંતણે ગૂંથાયેલી છે. આ એક એવી ગાથા છે જે ખરેખર હૃદયને સ્પર્શી જાય. ઓકે, તો આ વાર્તાની શરૂઆત છે ને કોઈ સારી વાતથી નથી થતી. એની શરૂઆત થાય છે એક ચેતવણીથી. એક એવી ચેતવણી જેણે આખા દેશમાં ડરનો માહોલ ફેલાવી દીધો હતો. વાત છે 1994ની. અને આ જે શબ્દો છે ને એ ખાલી સમાચાર નહોતા. ના, એ તો એક ભયંકર તોફાનની આગાહી હતા. જુઓ, કોઈ પણ મોટી દુર્ઘટના હોય ને એની પાછળ હંમેશા કેટલીય નાની નાની વ્યક્તિગત વાર્તાઓ દબાયેલી હોય છે. બસ આ પણ એવી જ એક વાર્તા છે. આપણે અહીંયા આખા સુરત શહેરના સંકટની વાત કરી રહ્યા છીએ, પણ એને સમજીશું એક યુવાનની આંખોથી, એની પોતાની સફરથી. તો ચલો, આ માટે આપણે થોડું સમયમાં પાછળ જવું પડશે. એ ભયાનક રોગચાળા પહેલાના દિવસોમાં ગુજરાતનું એક નાનકડું ગામ, અને ત્યાં એક યુવાન જેને એક એવી તક મળે છે જે એનું આખું જીવન બદલી શકે છે. એની સામે બે દુનિયા હતી, બે રસ્તા હતા. એક તરફ એનું ગામ, જ્યાં દુકાળ હતો, સંઘર્ષ હતો, અને બીજી તરફ હતું સુરત શહેર. હીરાની ચમક, પૈસાનું વચન, એક નવા જ જીવનનું સપનું. પસંદગી ખરેખર બહુ મોટી હતી, કારણ કે એના પર જ એનું આખું ભવિષ્ય ટકેલું હતું. અને ત્યારે જ એનો મોટો ભાઈ જે શહેરમાંથી આવેલો એ એને આ કહે છે. હવે આ ખાલી વાતો નહોતી, આ તો જાણે મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો પાક્કો રસ્તો હતો. અને આવી તકને કોણ ના પાડી શકે, બરાબર ને? અને બસ આ નિર્ણય પછી આવે છે વિદાયની ઘડી. પણ આ કોઈ સાધારણ વિદાય નથી. આ એક વચન છે. અને સાચું કહીએ ને તો આખી વાર્તાનો આધાર જ આ વચન પર છે. એ પોતાની પત્નીને સમજાવે છે કે એણે શા માટે જવું જ પડશે. અને જુઓ, એ એને એક પસંદગી તરીકે નથી બતાવતું, પણ એક ફરજ તરીકે. વરસાદ નથી, પૈસાની તંગી છે, નવું ઘર બનાવવું છે. આ કોઈ સ્વાર્થી નિર્ણય નથી, પણ પરિવારના ભવિષ્ય માટે ઉઠાવેલું એક જરૂરી પગલું છે. અને અહીંયા સૌથી મહત્વની વાત આવે છે. એ ખાલી એમ નથી કહેતો કે હું પાછો આવીશ. ના, એક પાક્કી તારીખ આપે છે, આવતી સાડી બીજ. આટલું કહેતા જ એક સાધારણ વચન એક પવિત્ર પ્રતિજ્ઞા બની જાય છે, જેની રાહ જોવાની હતી. એમની વિદાય વખતે જે ગીતો ગવાય છે ને, એમાં વિરહ તો છે, દુઃખ તો છે, પણ સાથે એક પાક્કો વિશ્વાસ પણ છે કે આપણે ફરી મળીશું. એટલે આ વિદાયમાં કોઈ અંતનો ડર નથી, પણ એક નવી શરૂઆતની આશા છુપાયેલી છે. ચાલો, હવે સીધા આવી જઈએ 1994ના એ ભયાનક સમયમાં, જ્યાં પેલું વચન અપાયું હતું ને, હવે એની અગ્નિ પરીક્ષા થવાની છે, અને એ પણ એક રાષ્ટ્રીય સંકટની વચ્ચે. અને સમય તો કોઈના માટે રોકાતો નથી. દિવસો વીતે છે, મહિનાઓ પસાર થાય છે. સુરતમાં એ હીરા ઘસી રહ્યો છે, અને ગામમાં એની રાહ જોવાઈ રહી છે. પછી પ્લેગના સમાચાર આવે છે, અને પેલો વચનનો દિવસ, સાડી બીજ, એ પણ આવીને જતો રહે છે. પણ એ પાછો નથી આવતો. હવે વિચારો, ગામમાં એની પત્નીની હાલત શું હશે? એની આખી દુનિયા જાણે એક જ સવાલમાં અટવાઈ ગઈ છે. એ ક્યાં છે? સુરતમાંથી કોઈ ખબર નથી. અને આ જે ચૂપકીદી હતી ને, એ કોઈ પણ ખરાબ સમાચાર કરતાં વધારે ડરામણી હતી. એની આ લાંબી રાહ એ આ લોકગીતોમાં જીવંત થઈ ઉઠે છે. બસ આખો દિવસ રસ્તા પર નજર, કે કદાચ એ દેખાઈ જાય. આ ખાલી રાહ જોવી નહોતી, આ તો વિશ્વાસ અને નિરાશા વચ્ચેની લડાઈ હતી. અને અહીંથી વાર્તા આપણને એના શીર્ષક પાછળના ઊંડા અર્થ તરફ લઈ જાય છે. સવાલ એ છે કે જ્યારે આ દુનિયાના બધા રસ્તા બંધ થઈ જાય, ત્યારે શું મળવા માટે કોઈ બીજી જગ્યા, કોઈ બીજો રસ્તો હોઈ શકે? તો આ મોરલાવાળો દેશ છે શું? જો, આ કોઈ ગામ કે શહેરનું નામ નથી. નકશા પર આ જગ્યા નહીં મળે. આ એક સાંકેતિક જગ્યા છે. એક એવી કલ્પના જેનો અર્થ છે મોરની ભૂમિ. એક એવી જગ્યા જ્યાં અધૂરો પ્રેમ પૂરો થાય છે, પરલોકમાં. વાર્તા આપણને એવું કહેવા માંગે છે કે ભલે આ દુનિયામાં વચન પાડી ન શકાયું, પણ એ વચન બીજી દુનિયામાં જરૂર પૂરું થશે. મોરલાવાળો દેશ એ જ અંતિમ મિલનની જગ્યા છે. એક એવો મિલન જેને દુર્ઘટના કે સમય પણ રોકી નથી શકતા. વિદાય વખતે ગવાયેલી આ જ પંક્તિ, હવે આંસુ ના સારશો, આપણે મોરલાવાળા દેશમાં મળીશું. શરૂઆતમાં આ એક આશા હતી, પણ વાર્તાના અંતમાં આ એક શ્રદ્ધા બની જાય છે.
આ હાર નથી, પણ એ અતૂટ પ્રેમ અને વિશ્વાસની જીત છે. તો અંતમાં એક સવાલ રહી જાય છે, શું આ માત્ર એક ઐતિહાસિક દુર્ઘટનાની વાર્તા છે, કે પછી આ એક એવા વચનની શાશ્વત ગાથા છે જે આ દુનિયામાં નહીં તો બીજી દુનિયામાં પૂરું થયું? આને નુકસાનની વાર્તા ગણવી, કે પછી એક એવા પ્રેમની જે જીવન મૃત્યુથી પણ પર છે? જવાબ કદાચ આપણે સૌએ પોતાની રીતે શોધવાનો છે.